ત્રણ પ્રકારના સુખ હોય. એક ભૌતિક સુખ, બીજું પારિવારિક સુખ અને ત્રીજું આધ્યાત્મિક સુખ. વસ્તુ પદાર્થમાંથી જે આપણને સુખ મળે ને એ ભૌતિક સુખ છે. ખાનમાંથી, પાનમાંથી, હારા કપડા પહેરી, કોઈ હારા ઘરેણા પહેરી, હારી ગાડીમાં બેસી જે કઈ સુખની અનુભૂતિ થાય એ બધું ભૌતિક સુખ છે. પંચભૂતમાંથી બનેલી હર કોઈ ચીજ છે એ ભૌતિક છે. આમ તો ટોટલ બે જ સુખના વિભાગ થઈ શકે, એક ભૌતિક સુખ અને બીજું આધ્યાત્મિક સુખ. ભૌતિક સુખ એટલે પંચભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આને ભૂત કહેવાય. અને પંચભૂતમાંથી થયેલી જે કઈ ચીજ, વસ્તુ, પદાર્થ એને ભૌતિક પદાર્થ કહેવાય. અને ભૌતિક પદાર્થમાંથી મળતું જે સુખ એને ભૌતિક સુખ કહેવાય. અને બીજું આધ્યાત્મિક સુખ છે. આત્મની ઇતિ અધ્યાત્મમ, આત્મ વિષયક જે સુખ છે. આત્મામાં બે સ્ટેપ છે, જીવાત્મા અને પરમ આત્મા. જીવ પ્લસ આત્મા એટલે જીવાત્મા, પરમ પ્લસ આત્મા એટલે પરમાત્મા. જીવાત્મા અને પરમાત્મા. અને આત્મા અને પરમાત્મામાંથી જે સુખ આવે એનું આધ્યાત્મિક નામ છે, આધ્યાત્મિક સુખ છે. એટલે ભૌતિક સુખ અને આધ્યાત્મિક સુખ એ બેમાં તમે જોશો તો ભૌતિક સુખમાં એવું છે કે ભૌતિક ચીજ હરેક નાશવંત છે, એટલી સુખ અવિચલ નહીં રહેવાનું. ગમે ત્યારે ભૌતિક ચીજનો નાશ થાય એટલે માણસ પાછો દુઃખી થવાનો. પછી ઇવન શરીરનું સુખ હોય તો શરીર ક્યારેક માંદું પડી જાય તો દુઃખી થવાનું. કોઈ વસ્તુ પદાર્થ છે એ આજે છે ને કાલે જતી રહેશે એટલે માણસ પાછો દુઃખી થવાનો. ભૌતિક વસ્તુ બધી નાશવંત છે એટલે એમાંથી મળતું સુખ પણ નાશવંત છે. અને આત્મા ને પરમાત્મા અવિનાશી છે એટલે એમાંથી મળતું જે સુખ એ પણ અવિનાશી છે. અને આધ્યાત્મિક જે પુરુષો થયા, સુખદેવ હોય, જડભરત હોય, રાજા જનક હોય, અમરીશ હોય, ગોપાળાનંદ સ્વામી હોય કે દાદો ખાચર હોય, ગોવર્ધનભાઈ કે પર્વતભાઈ હોય, આ બધા પુરુષો આધ્યાત્મિક પુરુષો હતા. એના દુનિયાની કોઈ ચીજ ન હોય તો એ માણસ મોજમાં રહેતો હોય. આ આધ્યાત્મિક સુખની અનુભૂતિ વાળો આદમી છે. આ દુનિયાનું કાંઈ ન હોય એની પાસે તો એ માણસ આનંદમાં રહેતો હોય. એટલે તમે આમ જુઓ ને તો બે બહુ ફરક બહુ મોટો છે. જેને વાળનો બહુ શોખ હોય ને વાળમાં બહુ રસ હોય, એને વાળ કટિંગ કરાવવા ગયો હોય ને એમાં એને ફેશન કરાવવાની હોય ને એમાં જો જરાક આગું પાછું વાળનથી થઈ ગયું હોય તો આને જાણે કે દિલ્હીનું રાજ વયું ગયું હોય ને એટલું દુઃખ થાય એને. કારણ કે એને વાળમાંથી સુખ છે અને એકને એમાંથી કોઈ ચીજ જ નથી. એને તો ટકો કરે તો મોજ આવે, એને ટકામાંથી મોજ આવે. કારણ કે એને વાળે રે કોઈ લેવા દેવા જ નથી. હોય તોય ભલે, ન હોય તોય ભલે, ટાઈલ પડે તોય ભલે, કાળા રે તોય ભલે, ધોળા થાય તોય ભલે. એને વાળને કોઈ મતલબ જ ન હોય તો એને વાળને લઈને કોઈ દુઃખ થવાનો પ્રશ્ન નથી. નહીતર તો જો સમજણે ન હોય તો ભીસાને લઈને દુઃખ આવે. આ વાળને કાઠિયાવાડી ભાષામાં ભીસા કે, ભીસાને લઈને દુઃખ આવે. એવું હરેક ચીજનું. અમુકને કપડાનું કોઈ સુખ જ નથી હોતું, જે હોય પહેરી લે. એને અંગ ઢાંકવું એટલો જ એને કપડા રે મતલબ છે તો એ માણસને કોઈ એને લઈને દુઃખ આવવાનો પ્રશ્ન જ નથી. પણ જેને બહુ કપડાનો શોખ હોય તો એ માણસને સેજ એના મનગમતા ન મળ્યા એટલી માણસ દુઃખી થવાનો. એટલે ભૌતિક સુખ જે છે એ હરેક ભૌતિક ચીજ નાશવંત છે એટલે એમાંથી મળનારું સુખ પણ નાશવંત છે. અને આધ્યાત્મિક પુરુષો જે છે એને આ લોકનું કાંઈ હોય કે ન હોય, કુછ લેના ન દેના મગન રેના. એને માન થાય તોય ભલે, અપમાન થાય તોય ભલે, એના સુખમાં કોઈ ફરક જ નહીં પડતો. સુખદેવજી, જડભરત એની વાત કરું તો એ બ્રહ્માનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય, કોઈના અપમાન કરે તો એને કોઈ દુઃખ નથી, કોઈ સન્માન કરે તો એનું એને સુખ નથી. એનું સુખ આત્મા ને પરમાત્મા છે. એટલે મારે ને તમારે બધાએ ભૌતિકમાંથી વૃત્તિ થોડી તોડી અને આધ્યાત્મિક માર્ગે વળે એ મારે તમારે કરવું જોઈએ. આ પુરુષોત્તમ માસ છે એટલે મારે પુરુષોત્તમ માસમાં કથાય થોડીક પુરુષોત્તમને પમાય એવી કરવી છે એટલે હું આ વાત કરું છું. બાકી તો આપને જો આપને મેસુ પીરસતા ફાવે છે
આપણને ભેળપૂરી પીરસતા ફાવે છે એમ, અને તમે કહેતા હો મંચુરિયન કરી દઉં અહીંથી, તમારે જે ખાવું હોય હું આપું, પણ મને એવું લાગે કે આજ થોડોક મેસૂબ ખાઈ તો સારું, બહુ જરૂરી છે. અને આધ્યાત્મિક પુરુષો એવા આપણે આ લોકમાં જોયા છે. એક ઉપનિષદમાં નચિકેતા આવે, કઠોપનિષદમાં યમ રાજા એને પ્રલોભનો આપે કે તારે જોઈએ એટલું ધન માગી લે. એને આધ્યાત્મિક પ્રશ્ન પૂછ્યો તો પરીક્ષિતની જેમ આધ્યાત્મિક પ્રશ્ન, બ્રહ્મ વિશે પ્રશ્ન પૂછો, અને ત્યારે યમરાજા એને કહે છે કે તું આ પ્રશ્ન રેવા દે, તારે જોઈએ એટલું ધન માગી લે, જોઈએ એટલી જમીન માગી લે, જોઈએ એટલી તું આવરતા માગી લે, આયુષ માગી લે, પુત્ર પૌત્ર જે જોઈએ તે માગી લે. અને ત્યારે 10 વર્ષનો નચિકેતા એટલું બોલ્યો, આ મારે કોઈ ચીજ જોતી નથી, મને આધ્યાત્મિક પ્રશ્ન જે પૂછ્યો એનો ઉત્તર આપો. યમરાજા કહે છે કે તો પછી તારે સ્વર્ગના સુખો જોતા હોય એટલા માગી લે. અહીંના સુખના પેલા પ્રલોભન આપ્યા, એમાં નો લેવાણો નચિકેતા, તો કે પરલોકના સ્વર્ગના સુખો, જેટલી અપ્સરાઓ જોઈએ, જેટલું તારે માન સન્માન જે જોઈએ તે માગી લે, પણ તું આ પ્રશ્ન રહેવા દે. અને ત્યારે એક જ વાતથી નચિકેતાએ યમરાજાની વાત ઉડાડી નાખી કે તમે જે કાંઈ રથ ઘોડા હાથી ધન જમીન ખાન પાન બધું જે તમે મને લાલચો દીધી ને, આ બધી શ્વોભાવાહા, આવો શબ્દ ઉપનિષદમાં લખાણો, શ્વોભાવાહા. શ્વહ એટલે આવતીકાલ, સંસ્કૃતમાં આવતીકાલને કહેવાય શ્વહ, ગઈકાલને કહેવાય યહ, એટલે શ્વહ એટલે આવતીકાલે. અભાવ કે જેની કોઈ સ્થિતિ રહેવાની નથી. તમે જે કંઈ મને આ પ્રલોભનો આપ્યા પદાર્થોના, એ બધા કાલે અભાવ થનારા છે કે તા નાશ થનારા છે, એનું મને પ્રલોભન નો આપો, શ્વોભાવા. અને ધનની તમે જો મને આ પ્રલોભનો દેતા હો તો નચિકેતાએ એટલું કીધું કે નહીં વિત્તેન તર્પણ્યો મનુષ્ય. વિત્ત એટલે ધન, ધનથી માણા કોઈ દી ધરાતો છે જ નહીં. નહીં વિત્તેન તર્પણ્યો મનુષ્ય, હે યમરાજ, માણા કોઈ દી ધનથી ધરાતો જ નથી, એટલે એને ગમે એટલું મળે તોય ભૂખ રહ્યા જ કરવાની. એટલે જો તમારે ઉત્તર દેવો હોય તો મને મારા પ્રશ્નનો ઉત્તર આપો. એક પણ ચીજમાં આ 10 વર્ષનો નચિકેતા લોભાણો નહીં. તેથી સ્વામી વિવેકાનંદે એકવાર એમ કહેલું કે મારી પાસે જો 10 નચિકેતા હોય ને તો આ ભારતને સ્વર્ગ બનાવી દઉં. 10 નચિકેતા હોય ખાલી. અને તમે દુનિયાની હિસ્ટ્રી જોશો કે કોઈ બી માણસે બહુ લોકો ઝાઝા લોકોના હિતનું કાર્ય કર્યું છે ને, તો ઈ પુરુષનું જીવન જોશો ને તો ઈ માણસ ભૌતિકવાદી નહીં હોય, ઈ માણસ આધ્યાત્મિક પુરુષ હશે, એ વિરક્ત પુરુષ હશે, આ જગતમાં વિરક્ત હશે, ઈશ્વરમાં રત હશે. એ માણસથી જે સર્જન થાય એ બીજાથી ન થાય. અને એટલા માટે આજ પહેલો જ ભાગવતનો પ્રશ્ન કે જેને માથે મરવાનું હોય એને શું કરવું, તો ઋષિ કહે છે સુખદેવજી કે એને ઈશ્વરનું ભજન કરવું. સુખની પ્રધાનતાઓ તમને બતાવું. સૌથી પહેલું ભૌતિક સુખ, પછી શારીરિક સુખ, પછી પારિવારિક સુખ, પછી ધાર્મિક સુખ, અને પછી આધ્યાત્મિક સુખ. આના થોડાક વિભાગ આપણે કરી રાખવા. એ કોઈ વિના ચાલે નહીં, પણ એની બધાની મર્યાદાઓ હોય એ આપણે સમજી રાખવી જોઈએ. ભૌતિક સુખ એટલે મેં જેમ કહ્યું એમ કે વસ્તુ પદાર્થમાંથી આવનારું સુખ. સારા કપડાં પહેરીને સુખ આવે, સારા ઘરેણા પહેરી, ગાડી બંગલા ખાન પાન, એમાંથી જે સુખ આવે એ ભૌતિક સુખ છે. જીવનમાં એ બી અમુક અંશે આપણે બધાને હોવું જોઈએ, જે શારીરિક સ્થિતિ જાળવવા માટે બધું હોવું જોઈએ, તો એ બી એક સુખ છે. પણ એનાથી પહેલું વધારે મહત્વનું સુખ છે શારીરિક સુખ, શરીરનું સુખ. શરીર સ્વસ્થ હોય અને જે સુખ આવે, કદાચ તમારી પાસે ભૌતિક બધા સુખ હોય પણ તમે જ માંદા હો તો આ સુખનો કોઈ મતલબ ન રહે. તમને કદાચ 5 કરોડનો બંગલો હોય ને તમારી પાસે BMW ગાડી હોય, પણ તમને કેન્સર થયું હોય, ચોથા સ્ટેજમાં હોય અને ડોક્ટરે કીધું કે હવે થાય એટલી સેવા કરી લ્યો, પછી આ બંગલો સુખ નો આપે. પછી BMW માં જાતા હોય ને તો 3 પૈડા વાળા ઓલા ટેમ્પામાં જાતા હોય ને એવું લાગે. પછી
પછી BMW નું સુખ નો એમાં તાજું ડોક્ટરે કીધું હોય ને ત્યારે તો આમ તમે વાત જ જવા દો. હજી નવું ખબર પડી હોય ને કે હવે કેન્સર છે ને હવે આપણે રહેવાના નથી, પછી આ ભૌતિક સુખ કોણ થઈ જાય? એટલે મારે એ કેવું છે કે જીવનમાં ભૌતિક સુખ હોવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાને બહુ વિભાગ સાથે વાત કરી કે જે પોતાના ભોગ હોય એ પોતાની મર્યાદામાં રહીને ભોગવવા, ધર્મ બારા જઈને ન ભોગવવા, નીતિ નિયમ બારા જઈને ભોગ ન ભોગવવા. જે આપણે કઈ શરીરના નિભાવ રૂપે જરૂર પડતી હોય બધા ભોગ ભોગવવા, પણ મર્યાદામાં રહી ધર્મમાં રહી અને ભોગ ભોગવવા. એટલે ભૌતિક સુખ, ઘણીવાર ભૌતિક સુખ મેળવવા માટે માણસ શરીરની પરવા જ નથી કરતો અને શરીરને બગાડી નાખે છે. જ્યાં ભૌતિક સુખ મળી રહે છે ત્યાં શરીર બગડી ગયું હોય છે, પછી સુખ ભોગવી નથી શકતો. એટલે શરીરના સુખના ભોગે ભૌતિક સુખ મેળવાય નહીં. પહેલું ધ્યાન રાખવું જોઈએ શરીરના સ્વાસ્થ્યનું. અને હાથે કરીને તો શરીર બગાડાય જ નહીં. જે આ ડ્રિંકિંગ છે, માવા છે, તમાકુ, સ્મોકિંગ, આ બધી ચીજો શરીર બગાડનારી છે. પછી આ બહુ પ્રકારના ભાતના કોલ્ડ ડ્રિંક્સ છે, તમે નકરા કેમિકલ્સ વાળા પીધા જ કરો, લાંબા સમયે એ બી શરીરને નડનારા છે. પછી તમે બહારનું બહુ ખાવાની ટેવ માણસોને પડી ગઈ હોય, નકરું લારીનું ખુલ્લું હોય, કેટલા ધૂળ ધુવાડા ઉડતા હોય, કીટાણુ હોય, એ હોટેલોમાં કોણ ધ્યાન રાખે છે? કેટલી પ્રકારના ટેસ્ટ લાવવા માટે ભાતની ચીજોના ઉપયોગ કરે અને શરીર બગાડે. માણસને થોડોક સંયમ શરીરમાં હોવો જોઈએ. ઘરે તમે પીઝા બનાવીને ખાઓ, ઘરે તમે જે બનાવો એ બનાવીને ખાઓ, પણ શુદ્ધ ખાઓ. શરીર બગડે એવું ખાવું નહીં, શરીર બગડે એવું પીવું નહીં, શરીર બગડે એવા ઉજાગરા ન કરવા, શરીર બગડે એવો ધંધોય ન કરવો. ઘણી વાર માણસ ધંધામાં એટલો રચો પચો રહેતો હોય, નો ટાઈમે હોવે, નો ટાઈમે ખાઈ પીવે અને શરીર બગાડે. એટલે ભૌતિક સુખ કરતા પહેલું શરીરનું સુખ, પહેલું સુખ તે જાતે નર્યા. હવે તમે બધાને આ સમજાશે કે ભૌતિક સુખ હોય પણ શારીરિક સુખ ન હોય, શરીરનું સુખ, તો એ ઓલું ભૌતિક સુખ સારું નહીં લાગતું. એટલે અબજો રૂપિયાની મિલકત ઈશ્વરે મને તમને આપી છે ને, એ માનવ શરીર છે. આ વાત યાદ રાખવી. અબજો રૂપિયાની મિલકત ઈશ્વરે મને તમને આપીને એ માનવ શરીર, અને એમાંય સ્વસ્થ શરીર હોય એટલે રોજ એકવાર ઈશ્વરને થેન્ક યુ કેવું કે બાપ 50 વર્ષ નિરોગી રાખ્યો, તારો ખૂબ ખૂબ આભાર. એકવાર બગડ્યા હોય અને તમે પૂછજો શરીરભાઈ, એક ખાલી આંખ ન હોય, જરા કાણી હોય, આખી ન હોય તો કઈ નહીં, અડધી જ ખાલી કાણી હોય ને તો જિંદગી આમ જોઈ એવી મજા ન આવે ભાઈ. એક ખાલી આ કાનની બુટ્ટી ન હોય, કામની કાંઈ ન હોય, પણ આટલાથી બુટ્ટી કટ થયેલી હોય ને તો શો બગાડ નાખે આખો. તો તમને ખબર પડે કે આટલા ખાલી આ ઠોંગાની કિંમત કેટલી છે. ને આ ન હોય કઈ કામનું નહીં લ્યો. આમાં ચશ્મા તોય રહી જાય અહીંયા ઉપરથી ઠોરા ઉપર, આના ઉપર. હવે આટલું ન હોય ને તો સારું ન લાગે. ખાલી તમે આ બાજુ જે આ બાજુ જરાક વધારાનું હોય એ કટ હોય ને તોય મજા ન આવે. સમજો તઈ ખબર પડે કે ઈશ્વરે આ જે શરીર આપણને આપેલું છે એ કેટલું અમૂલ્ય છે. એક હાથ નો હોય, એક પગ નો હોય, આંખ. ક્યારેક કલ્પના તો તમે કરશો કે જેને જન્મથી આંખ ન હોય એ માણાની દશા કેવી હશે? એ કઈ રીતે એ વિચારી શકતો હશે ગાય કેવી હોય, બળદ કેવો હોય, વૃક્ષ કેવું હોય, માણાની આકૃતિ કેવી હોય, બગીચો કેવો હોય, એને કેમ ખબર પડે બિચારા? તમે ખાલી ઇમેજિંગ કરો, કલ્પના કરો, જન્મથી જેને આંખ ન હોય તો એની દશા કેવી થતી હશે? એ બિચારો જીવે છે પણ એને કેમ ખબર પડે કે ભાઈ ગાડી કેવી હોય, માણા કેવા હોય, એને કેમ ખબર પડે? આપણને ઈશ્વરે 2 આંખો દીધી હોય, હાજી હારી રાખી હોય, તો કમસે કમ એટલું ધ્યાન રાખવું જોઈએ કે આંખથી દુરુપયોગ ન કરીએ, આનો સદુપયોગ કરીએ. બહુ દુરુપયોગ કર્યા કરશું પછી ઈશ્વર બીજે જન્મે લઈ લે, પછી આને હવે દેવાય નહીં, એને બહુ દુરુપયોગ કર્યો. એટલે શરીર જે છે એને બગાડવું નહીં, એવું ખાવું પીવું નહીં, એવા વ્યસનો ન કરવા. ખાણીપીણીમાં બી હું તમને કહું, બને ત્યાં સુધી ઘરનો ભોજન જમો, સાત્વિક જમો. ભોજન બહુ વિકૃત ન જમવા. અતિ તીખા, તેલવાળા, અતિ ખારા, ખાટા, આ શરીર બગાડનારી ચીજો. હા ઠીક, ક્યારેક હોય તો એનો વાંધો નહીં, મહિને એકાદી વાર. પણ પછી ઘણા તો મરચા લેવા જાય માળા ચાખીને લાવે. મરચા લેવા જાય 2-3 તો ખાઈ જાય.
અને અમુકને તીખું ખાવાની એટલી બધી ટેવ હોય, એટલે આમ લવિંગિયા મરચાની ચટણી કરે એટલી ખાઈ જાય પાછા. અતિ તીખું, અતિ ખાટું, અતિ ખારું, આ ખાવાની ટેવ એ શરીર માટે સારી. ગીતામાં લખ્યું છે કે સાત્વિક પુરુષ જે હોય, સાત્વિક પુરુષ એનું લક્ષણ છે કે એને ગળ્યું ભાવે, ખાટું ખારું તીખું એ સાત્વિક માણસનો આહાર નથી. એટલે શરીર બગડે એવું ખાવું નહીં, શરીર બગડે એવું પીવું નહીં. આ મોબાઈલોમાં તમે અતિશય જોજો ન કરતા, એ તમારી આંખો બગાડનારી ચીજ છે. કોમ્પ્યુટર ચલાવતા હો, લેપટોપ ચલાવતા હો કે મોબાઈલ, અમુક સમયે મોઢું ધોઈ નાખવું. જેને કોમ્પ્યુટર ઉપર વર્કિંગ રહેતું હોય, સતત 4-4 કલાક 5-5 કલાક એક ધારી નજરો કોમ્પ્યુટર હામી ન રાખવી, ટીવી હામી ન રાખવી. આ બધા શરીર બગાડનારા સાધનો છે. એમાંથી જે રેડિયેશન છૂટે છે, અતિ મોબાઈલ પાહે ન રાખવો, ખિસ્સાથી દૂર, જ્યાં જરૂર હોય લઈ જવા. અને રાખવો ઘટતો હોય તો પેન્ટમાં ખિસ્સામાં રાખજો. લેફ્ટ સાઈડના હૃદય પાસે તો મોબાઈલ રાખવો જ નહીં. એના રેડિયેશન તમારા હૃદયને નુકસાન કરશે. જોવામાં અમુક સમય રાત્રે અંધારામાં મોબાઈલનો યુઝ ન કરવો, બને એટલો દિવસે પ્રકાશમાં કરવો. ની એક નિયમ કરી નાખો કે આ સમય એટલી વાર આપણે વોટ્સઅપ કે જે કંઈ જોવું હોય તમારે એમાં થોડું ઘણું કામનું હોય એ. પછી આખો દાડો જ્યારે ફરે ત્યારે આમામ કર્યા જ કરો, નવરા પડ્યા નથી, ના મોબાઈલ કાઢ્યો નવરા. હવે તો બધી ક્યાંય ધ્યાન જ નથી રહ્યું કોઈને. લગ્નમાં ગયા હોય તો વરાજો પરણતો હોય ને આવડા મોબાઈલ લઈને આમામ. કથામાં ગયા હોય વક્તા કથા કર્યા કરે, આવડા ખૂણામાં બેઠા હોય, પરાણે ગયો હોય મૂળ મોબાઈલ કાઢીને આમામ કર્યા જ કરે. એ બધું શરીર બગાડનારું. એટલે ભૌતિક સુખ કરતા પહેલું શરીર સારું રહે એનું ધ્યાન રાખવું. અને શરીર કદાચ તમારું હાજુ હોય, પણ જો પરિવારમાં કુસંપ હોય તો પછી હાજુ શરીર પણ સુખ નો આપે પછી. એટલે એના કરતા ઊંચું સુખ છે પારિવારિક સુખ, કે થોડું ઘણું જાતું કરી, સહન કરી પરિવારમાં સુખ રહે એ માણસે ધ્યાન રાખવું જોઈએ. થોડું ઘણું લેટ ગો કરવું, જાતું કરવું, થોડુંક સહન કરી લેવું, પણ પરિવારમાં હંપ હોય તો ઈ સુખ માણાને વધારે આવે. બધા ભૌતિક સુખ હોય, શરીર પણ સ્વસ્થ હોય, પણ પરિવાર જો ડખોળે ચડી ગયેલો હોય, કુસંપમાન, કલહમાં, મારા તારીમાન, રાગ દ્વેષમાં, તો માણાને હક નો આવે. આમાં ઝાઝી આત્મઘાતોમાં એક કારણ મોટામાં મોટું પારિવારિક કલહ છે. માણસ જ્યારે પતિથી, પત્નીથી, સાસુથી, વહુથી, સસરાથી, કોઈ પણથી અતિશય કંટાળે છે પીડાને લઈ, ત્યારે માણસ આત્મઘાત કરી લેતો હોય. ભૌતિક સુખ બહુ હોય, મોટા મોટા ડોક્ટરો આત્મઘાતો કરે છે, રૂપિયા વાળાના છોકરાઓ આત્મઘાત કરે છે. ભૌતિક સુખ તો એની પાસે પુષ્કળ છે, શરીર હાજાહારા છે, યુવા અવસ્થા છે, છતાંય માણસ આત્મઘાત કરે છે, કારણ કે પારિવારિક સુખ નથી એની પાસે. એટલે હું આ ઉત્તરોત્તર ક્રમ બતાવું છું. બધા સુખની જરૂર છે, પણ કોને કેટલું પ્રધાનપણું આપવું એ વિચારવું જોઈએ. ભૌતિક સુખ, એનાથી ઊંચું શરીરનું સુખ, અને એનાથી ઊંચું પરિવારનું સુખ છે. પરિવારમાં લેટકો કરીને સંપ રાખવો તો મજા. તમે એવો કે અમે, અમારે બી આ પરિવાર હોય, પરિવારમાં હંપ હોય ને એટલે મજા આવે. એટલે પરિવારનું સુખ છે. આ ઘણાની જિંદગી નકરી રાગ દ્વેષમાં જ જાય છે. ભાઈઓમાં અબોલા, સાસુ વહુમાં અબોલા, દેરાણી જેઠાણીમાં અબોલા. અબોલા ન હોય તો રાગ ને દ્વેષ ને ઈર્ષ્યા, એકાબીજાની નિંદા ટીકા. હું તમને એમ કહું, અબજો રૂપિયાના મૂલ્ય વાળું આવું માનવ શરીર રાગ દ્વેષમાં, નિંદા ટીકામાં વ્યતીત કરાય? એક ક્ષણ પણ ન કરાય. હમણાં અમિતાભ બચ્ચનનું એક સ્ટેટમેન્ટ મેં વાંચેલું કે કોઈ મારી ક્રિટિસાઇઝ મને કરતું હોય, અટાણે તો ફેસબુક ને વોટ્સઅપ ને આ બધો જમાનો આવ્યો, ટ્વિટર ને, એટલે તરત એની વિશે બધા કોમેન્ટ કરતા જ હોય. તમે કોઈ બી કાર્ય કરતા હો, તમને 90% લોકો તમારા વખાણ કરતા હોય, પણ 10% લોકો એવા નીકળવાના જેને તમારું કાર્ય ગમશે નહીં. કારણ કે અહીંયા કૃષ્ણના કામ બધાય કોઈને ગમ્યા નથી, રામના કાર્યો બધાયને ગમ્યા નથી. એ જીવતા હતા ત્યારે એને ક્રિટિસાઇઝ કરનારા હજારો માણસો હતા. કૃષ્ણને હગો એનો ફઈનો છોકરો શિશુપાલ આખી જિંદગી ગાળ્યું દેતો રહ્યો, આખી જિંદગી જ્યાં હોય ત્યાં બરસવામાં અપમાન કરતો રહ્યો. એટલે 10% માણસો તો રહેવાના ને રામના કાર્યોમાં પણ 10% ભૂલ કાઢનારા હોય, તો મારા ને તમારા કાર્યમાં 5-10% તો નીકળે ને. આમ તો આપણે 20% સુધી તૈયારી રાખવી જોઈએ કે રામના કામમાં જો 10% હોય તો આપણે તો માનવ છે, 20% હોય જ તે.
પણ એ ક્રિટિસાઇઝ કરનારા અમિતાભ બચ્ચન એટલું કીધું કે મારી પાસે ઈ લોકોને ઉત્તર દેવાનો ટાઈમ જ નથી, કારણ કે મને ચાહનારા લોકોને ખુશ કરવા માટે હું એટલો વ્યસ્ત છું કે મને ક્રિટિસાઇઝ કરનારાને ઉત્તર દેવાનો ટાઈમ જ નથી. આ બહુ સમજવા જેવો પોઈન્ટ છે. અમારા વક્તાઓમાં એવું હોય કે અમે આટલી કથાઓ કરતા હોય એટલે હજારો માણસો સાંભળતા હોય, એના રિવ્યુ બહુ સારા આવતા હોય, 90%. 10% માણસ મોડા રિવ્યુ આપનારા હોય તમારી આ ચીજ અમને ન ગમી. કારણ કે આમાં તો આ ભારત દેશમાં તો કેટલી જાતિ, કેટલી જ્ઞાતિ, કેટલી પ્રકારના માણસ. તમે કારીગરોના હિતની વાત કરવા જાઓ તો કોઈક શેઠને ન ગમે. તમે શેઠના હિતની વાત કરીને કારીગરની ફરજ બતાવો અહીંથી તો કારીગરો ન ગમે, કા રૂપિયા વાળાનું ખેંચ. હું તમને નિર્વ્યસની થવાનું કહું તો ગલ્લા વાળા ન ગમે. બહુ સીધી વાત છે ને. હું એમ કહું ભાઈ વ્યસનો છોડવા, એટલે મારે તો મારી કથા લગભગ ગલ્લા વાળા બધા સાંભળે છે ને, અને બધા ત્યાં માણસો હોય એ બધા સાંભળતા હોય. આપણે એમ કહીએ ભાઈ હવે તમારે આ વ્યસનો છોડવા. એટલે એક ભાઈ આવ્યો તો મન કે સ્વામી અમારા ધંધા ઉપર પાટા ઉકરવા મારો છે. માંડ કે અમારો ગલ્લો હાલતો થયો છે ને તમે આ વ્યસન છોડાવો. મેં કીધું તમે તાર ટેન્શન કરી લે. મેં કીધું હું 5 ને છોડાવી રહીને ત્યાં 10 નવા ખાનારા થાય, અમને પોગવા દેહો જ નહીં તમે તાર. મેં તોય દે. જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાથી તમને એ ફાયદો થશે કે જ્યારે અમે યુટ્યુબ પર ગમે ત્યારે વિડીયો અપલોડ કરશું તો એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે. તેથી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. ધન્યવાદ.